સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં એક મકાનની ગેલેરી ધરાશયી થઈ છે, જેને લઈને એક રિક્ષા હતી તે દબાઈ ગઈ હતી। ખાસ કરીને આ મકાનમાં રહેતા કેટલાક લોકો ફસાયા હોવાના કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે લોબી છે આખી ધરાશયી થઈ ગઈ હતી, જેને લઈને એક બાઇક અને એક રિક્ષાનો કચ્ચર ઘાણ બોલી ગયો છે। અને જે પ્રકારે કહી શકાય કે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, ઉપરના પહેલા માળે રહેતા તમામ લોકોને અહીંયા ઉતારી લેવામાં આવ્યા છે અને ફાયર વિભાગ દ્વારા હજુ પણ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યા છે। કેટલાક લોકોની ઈજા થઈ છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ છે, કારણ કે ગીચ વિસ્તાર છે, ફાયરની ગાડીઓ અંદર આવી શકે તેમ નથી। ત્યારે કહી શકાય કે જે પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યો છે, રિક્ષામાં છે તેનો ગચ્ચર ઘાણ બોલી ગયો છે, એક બાઇક છે તે તૂટી ગયું છે। ત્યારે દ્રશ્ય જ કહી શકાય છે કે જે કંજેસ્ટેડ એરિયા છે અને જે પ્રકારે પહેલા માળની લોબી તૂટી પડી હતી, જેને લઈને કહી શકાય કે તમામ લોકો ફસાયા હતા અને તમામ લોકોને કાઢી લેવામાં આવ્યા છે। ત્યારે પોલીસ અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કયા પ્રકારની સ્થિતિ હતી જાડેજા સાહેબ, અહીંયા પહોંચ્યા કયા પ્રકારની સ્થિતિ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું? મુક્તિનગર સોસાયટીમાં 112 દ્વારા જાણવા મળેલ કે ભાઈ એક મકાન છે એની ગેલેરી પડી ગયેલ છે અને અમુક માણસો મકાનમાં ઉપર ફસાયેલા છે। તે બાબતેનો કોલ મળતા તાત્કાલિક લોકલ પોલીસ અને ફાયર બ્રિગેડ પણ હાજર હતી। ઉપર 6 માણસો જે ઘરમાં ફસાયેલા હતા તેને ફાયરની મદદથી નીચે ઉતારવામાં આવેલ છે। નુકસાનમાં એક બાઇક અને રિક્ષા દટાઈ ગયેલ છે, તો એનું નુકસાન છે। બીજું જાનહાનિના હાલ પૂરતા કોઈ સમાચાર નથી, તેમ છતાં રેસ્ક્યુનું અને આ કાટમાળ ખસેડવાનું કામ ચાલુમાં છે। લોકલ પોલીસ બધું જાનહાનિના સમાચાર નથી, પોલીસથી લઈ અધિકારીઓ પહોંચી ગયા છે। સ્થાનિક નગરસેવક પહોંચ્યા છે, આપણે નગરસેવક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે નગરસેવક છે તેઓ પણ અહીંયા છે, ત્યારે તેમની સાથે વાત કરીશું। બેન, કંઈક અહીંયા પહોંચ્યા કયા પ્રકારની સ્થિતિ હતી? હું જ્યારે આવી ત્યારે આ પેલો ઉપર બહેનો ફસાવી હતી, એટલે અમે અમારી જે સીડી હતી સોસાયટીની એ સીડી લગાવીને આ ઘર અમે ખાલી કરાવી, પછી તરત જ આપણા એ આવી ગયા ફાયરના જવાનો, એટલે એ લોકો ખાલી કરે। અહીંયા કેટલા લોકો અંદાજિત ફસાયા હતા? અંદાજિત તો 6 થી 7 જણા હતા। બિલકુલ, આ નગરસેવક અને જે પ્રકારે કહી શકાય ફાયરના અધિકારીઓ સતત કામ કરી રહ્યા છે। ત્યારે ફાયરના અધિકારી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું સ્થિતિ છે, કારણ કે જે પ્રકારે સ્થિતિ થઈ છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે અહીંયા શું છે, એક બાઇક અને એક રિક્ષા દબાઈ હતી, ત્યારે ચોક્કસ અધિકારી અહીંયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું સ્થિતિ છે? અત્યારે હાલમાં નોર્મલ સ્થિતિ થઈ ગઈ છે। જે રેસ્ક્યુ કરવાના તે રેસ્ક્યુ બી કરી લીધા છે અમે, બરાબર। હવે ખાલી સામાન દબાયો છે, રિક્ષા અને સ્કૂટર આપણે ટુ વ્હીલર કાઢ નાખી છે, હવે રિક્ષાનું કાઢવાની કામગીરી ચાલુ છે હાલમાં। કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? 2 લોકો ઉપર ફસાયા હતા, 2 માણસોને રેસ્ક્યુ કરી લીધા હતા। કોઈ જાનહાનિ નથી, બિલકુલ કોઈ જાનહાનિ નથી। અને જે પ્રકારે કહી શકાય કે પાંડેસરાનો આ શ્રમિક ગીચ વિસ્તાર છે અને જે પ્રકારે આ ગીચ વિસ્તારમાં અહીંયા સૌથી નાના વિસ્તાર છે, લોકો અહીંયા પહોંચી શકતા નહીં, ફાયરને પહોંચવામાં ખૂબ જ મુશ્કેલ પડી હતી। ત્યારે ફાયર અને પોલીસ અધિકારીઓ પહોંચ્યા, આખા વિસ્તારને કોર્ડન કરી અને અહીંયા રેસ્ક્યુ કરી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અને હવે જોઈ શકાય છે કે જે માલ સામાન ફસાયો છે તેને બહાર કાઢવાનું કામગીરી ચાલી રહી છે। એટલે કે આ ગેલેરી છે, એ ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને કહી શકાય કે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની સમય સૂચકતાને લઈને હાલ કોઈ જાનહાનિ નથી અને જે ફસાયેલા તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।